દશામાની મૂર્તિઓ વાત ના થાય એટલે જો બતાવું તમને એટલે અહીંયા ટ્રાફિક થઈ ગયું. આવજો. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી અમારા આજના નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને પહેલાં તો જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ. તો જો મસ્ત સવાર પડી ગઈ પણ મેં બ્લોગ મિત્રો અંદર ઘરમાં રહીને શરૂ કર્યો. તો ઘરમાં તો જો બધું વાસણ અહીંયા મૂકી દીધું મિત્રો, કારણ કે કાલે દશામાના વર્ષ શરૂ થઈ રહી. તો આજે આપણે જવાનું ડેગામ મિત્રો. તો ડેગામ અત્યારે જઈ રહ્યું કાંકરી લઈને મિત્રો. આજે કાંકરી વેની છે, જો કે કાંકરીનો બીજો વારો આવ્યો આજે અને વેની હતો. આપણે જઈશું કાંકરી લઈને પહેલાં તો ચાલો આપણે તમને બતાવીએ આજે શાકભાજીની માર્કેટના બધું લોકેશન. જો ફેમિલી, અત્યારે તો ને હું ડેગામ પહોંચી ગયો અને 11થી આવ્યો ને તાને અત્યારે વિડીયો શરૂ કર્યો છો. તારનો વિડીયો જ નહીં બનાવતો કેમ કે આજે તો વરસાદ ચાલુ હતો એટલે વરસાદમાં મોબાઈલ ના કઢાય બધા, તો વિડીયો પણ નહીં બનાવ્યો. બાકી તો જોઈએ બે ગામમાં વાત ના થાય એવું પાણી પણ ભરાઈ ગયો ફેમિલી. જોઈએ વરસાદ ચોમાસું હોય ને એટલા માટે. બાકી તો બાઈક જ અમે દીધી આપણી જગ્યાએ દર વખત મેળતા નીકળ. તો અમે બતાવું તમને શાકભાજીની માર્કેટમાં હું શાકભાજી અમે એ બધું બતાવું. ફૂલ જ વાત ના થાય એવું પાણી ભરાઈ ગયું. બહુ ફેમિલી પાણી ભરાઈ ગયો જો વાત ના થાય અને યા થઈને પાણી થઈને જ જવું પડશે અમારે પેલી બાજુ. જોકે કાઠુકામાં મિત્રો ગામમાં તો અહીંયા શાકભાજીની માર્કેટમાં ફૂલ જ પાણી ભરે જાય. એટલે ગાયો પણ બીજો ડોંગાફી કરે. અહીંયા પેલી ટ્રેન આવે ને ફેમિલી એટલે અહીંયા ટ્રાફિક થઈ ગયું. અહીંયા આવી ગયો આપણે શાકભાજીની માર્કેટ ફેમિલી. શાકભાજી હતી તમારો પેલો 3 વેચાઈ ગયો ને અમે 2 વેચાઈ આપણો મિત્ર સિદ્ધરાજ મળ્યો જો આજે. શાકભાજી બધું હું લઈને આવ્યો ભાઈ આજે? ભીંડા લઈને આવ્યો તો ભાવ બરાબર મળ્યા નહીં. શું ભાવ ચાલે છે? 600 રૂપિયા. જો ફેમિલી અહીંયા આપણે કાંકરી લઈને આવ્યા હતા. કાંકરી તો વેચાઈ છે ફાઇનલી. અને આજે ને અમે 2 ડાની ડબલો પણ લઈ લીધું હતું. તો મમ્મી ફેમિલી કંઈ નહીં, અહીંયા તો આપણે શાકભાજી લઈને આવ્યા હતા. પૂર્ણ થઈ ગયું તો છીએ આવું લઈ લીધું છે. આજે ને આપણે દશામાની શોર્ટની લેવા જવાનું ને એ બધું શૂટિંગ મસ્ત આવે એટલા માટે. શાકભાજીની માર્કેટ જે પહેલો ટોપિક મિત્રો આજનો શાકભાજીની માર્કેટ. તો ફેમિલી બાઈક આવી ગયા આપણે મૂકી દઉં તો અહીંયા અમે જઈશું ઘેર, કારણ કે ગયા હે ને આપણે ફક્ત શાકભાજી વેચવા માટે આવ્યા હતા. તો ચાલો આપણે મળીએ આમાં ઘેર જઈને તમને ફેમિલી. તો અમે જઈ રહ્યા આપણે ઘેર. ભેડા પણ લઈ લીધા 10 રૂપિયાના કિલો અને કાંકરીનો ભાવ આવે ઘેર જઈને તમને બધું કહું. ઘેર પણ આવી ગયા અત્યારે. ચાલો અત્યારે આપણે પહેલાં જમી લઈએ પછી જવાનું હોય આપણે રખેલ. જો ચલો ફેમિલી, ચોળીનું શાક અને બાજરીના રોટલા. ચલો જમી લઈએ. ફાઇનલી તૈયાર થઈ જાય એમ તો રખેલ જવા માટે અત્યારે. તો આજે તો રખેલ જઈ રહ્યા માતાજીના વરથી, કાલે તો બધું લેવા માટે. આપણે વડે પહોંચી ગયા બસ. અહીંયાથી કેટલા કિલોમીટર થાય ખબર? લગભગ થાય મિત્રો 10 કિલોમીટર. 10 કિલોમીટર થાય. તો 10 કિલોમીટર બાઇક ઉપર જવું પડશે મિત્રો. મારા પપ્પા ચલાવી લે, અમે પાછળ લઈ જઈએ. કાયદેસર ફેમિલી હે ને, જો આપણે પહોંચી ગયા અત્યારે રખિયાલ. અને ફેમિલી અહીંયા ને આજે આપણે લેવા આવ્યા દશામાની મૂર્તિને બધું. અહીંયા પપ્પા લઈ જાય બધું જરૂરિયાત સામાન, એટલે કે જે દશામાનું પૂજા પણ એવું અહીંયા લઈ. જય દશામાં ફેમિલી, દર્શન કરવા અહીંયાથી આપણે 2 આવો લઈ લીધો. રખેલમાં મિત્રો આજે બહુ પબ્લિક વાત ના થાય એવું જોતું. અહીંયાથી આપણે જો કે પૂજા પણ એવું લઈ લીધું બધું લેવાનું થયું. બાકી તો મિત્રો ને ખાસ આપણે માતાજીની મૂર્તિ નહીં લેવાની, કેમ કે મૂર્તિ છે ને આપણે એક ભાઈને બાધા હે ને તો એવા લાવવાના એટલા માટે. બાકી તો અહીંયાથી લઈ લેવા. અને મૂર્તિ સિવાય આપણે બધું અહીંયાથી લેવાનું હોય. માતાજીનું વર્તમાં હોય
ચમાણી મૂર્તિઓ વાત ના થાય એટલે જો બતાવું તમને. મળતો જ નહીં જો ગાઈસ પરેશ મળી ગયો અત્યારે તો આપણે ભાઈ બાજુ રિક્ષા ચલાવવાનું થઈ ગયું બાકી તો રિક્ષા તો બધા નતો આવવાનું દશમાં લેવા અમે તો ના લઈ જાય દશમાં ભાઈ જો લઈ જઈ જાય ઘેર બે આગળના દિવસે જ આવવાનું તો અમે જવાનું હતું બધું ફાઇનલી લઈ લીધું હોય જો કે કપડાં પણ લીધા જે પૂજા પો હતો એ પણ લઈ લીધું બધું જે જરૂરિયાત વસ્તુ હતું એ લઈ લીધું હું લીધું ને તમને ગયા તેમ લઈ ચાલો કશું ખાધું પણ ના નાસ્તો બાસ્તો પણ ના કરાય મજા આવી ગઈ પણ ખ્યાલમાં તો અને આજે દર વખત ના કરતી પબ્લિક એટલું હતું ને તો વાત જ અલગ બની જાય ફૂલ જ પબ્લિક જો કે હજુ પણ એટલું આવી રહ્યું હોય એવું નહીં પબ્લિક પતી ગયું હોય આવે જ છે બાકી ફેમિલી ને ખ્યાલમાં 8 દિવસ ના હોય પણ અત્યારે જાણે કોક હોય ને દશામાનું વ્રત હોય નવરાત્રિ હોય ત્યાંના બહુ પબ્લિક આવે હે પપ્પા અત્યારે આપણે પિંપળજ પોકી જવા છે અને આજે છે ને કાશી એમના ઘેર જઈ રહી પરેશ એમના ઘેર પરેશ તો ત્યાં મળી દો અને જાનકી બેનને ઘેર છે કદાચ તો બતાવું તમને જો અત્યારે તો બેસ્યો મળી ગઈ હોમ એ ગયા નહીં હોય લાગતું નથી જો ફેમિલી આવી જે આપણા કાચી એમના ઘેર પરેશના જાનકી બેનના 3 જણના ઘેર આવું તો લઈ લો ના પ્યા ના વરસાદ આવો તો કેમ કાચી મજા ઘોડો પૂંચો છો ઘોડો બૂન ચલો ફેમિલી અહીંયા આપણે ચા બા પી લીધો અને અમે જઈએ ઘેર આપણે મેદાન કી અમે આવશું વરત માં શનિવારે આયા આવજો કાચી આવજો જય માતાજી ચાલો જો ફેમિલી આમાં નીકળી ગયા આપણે ઘર જવા માટે અહીંથી ધરાવ સીધું જો અત્યારે તો આપણે આવી ગયા મંદિરે વાદીપેશ્વરી માતાજીના મંદિરે અને આજે હતો મંગળવાર જો કે મેં ભૂલી ગયો તમે પણ ઘેર આવીને પછી યાદ આવી ગયું તો પાછું મંદિરે આવ્યો અને ડાયરેક્ટલી પરેશના ઘેરથી ભાઈ હે ને ડાયરેક્ટલી અહીંયા મંદિર આવીને જ બ્લોગ શરૂ કર્યો કેમ કે ભાઈ મોબાઈલમાં ચાર્જ પતી ગયું તો અહીંયા આવીને પછી વિડીયો શરૂ કર્યો તો ચલો તમને માતાજીના દર્શન કરાવી દઉં અને પછી આપણે ઇન્સ્ટાગ્રામમાં એક બ્લોગ બનાવીશું જે દરેક ભક્તોને આપણે દર્શન કરાવીશું માતાજીને ચલો જય માતા બધા મિત્રો બાકી તો ચલો તમને મળું કતી રહી મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો બનાવી દઈએ જેના લીધે મિત્રો દરેક ભક્તોના દર્શન થઈ શકે એટલા માટે ફેમિલી જુઓ ફાઇનલી આપણે મંદિરે જઈને ઘેર આવી ગયા તમને દર્શન પણ કરાયા અને એવું કહે બાકી તો અત્યારે પહેલાં જમી લઈએ જમવામાં ખબર ત્યારે ભેડાનું શાક હાજી તો ચાલો જમવો તો તમારે પણ તમે પણ જમી લેજો પછી તો કાલ હોજી ડાયરેક્ટ કાલ તો મિત્રો ભરત માતાજી તો કાલે તો ઉપવાસ સવારે પણ લીધું અને અત્યારે જો ખાલી લાગે ને ફેમિલી અને મહેનત બહુ લાગી હજુ કે કઈ રીતના બનાવી તમને સવારે વિડીયોમાં બતાવીશ બાકી તો નૈમિષના બેવાની બનાવી છે તો કેવું નહીં વાત ના થાય બાકી દશામાની શોર્ટની પણ આવી ગઈ અમે તો પણ એ કાલના વિડીયોમાં તમે જોઈ લેજો કાલનો વિડીયો બહુ ઇમોજીક મિત્રો વાત ના થાય ખાલી જો એટલું મસ્ત લગાવ્યું મિત્રો અંદર જે વાત ના થાય એવું લગાવ્યું જો કે બર્થડે હોય ને એટલા લખાઈને જો અહીંયા જઈ દેશે આમાં એટલા ભાઈ હા મિત્રો તેને દેખાતું જો કે રાતે બરોબર પણ જો એક નંબર લગાવ્યો આપણે વાત ના થાય તો આજનો વિડીયો તમને કેવું લાગ્યો પછી કોમેન્ટ કરીને જણાવજો બાકી તો મળશું કાલ તમને વિડીયોમાં બાકી તો ફાઇનલી માતાજીનું અહીંયા મંડપનું જે આયોજન હતું એ ફાઇનલી પૂર્ણ થઈ ગયું મિત્રો બાકી મળીએ કાલે તમને ન્યૂ બ્લોગમાં જય માતાજી જય મેરડીમાં જય દીપોમાં જય દ્વારકાધીશ કાલના વિડીયો મિત્રો તમને સંપૂર્ણ બતાવી બાય બાય ગુડ નાઇટ જય દીપોમાં જય મેરડીમાં જય દ્વારકાધીશ જય માતાજી
પરેશના ઘેરથી ભાઈ ને ડાયરેક્ટલી અહીંયા મંદિર આવીને જ બ્લોગ શરૂ કર્યો કેમ કે ભાઈ મોબાઈલમાં ચાર્જ પતી ગયું તો અહીંયા આવીને પછી વિડીયો શરૂ કર્યો તો ચલો તમને માતાજીના દર્શન કરાવી દઉં